નિશ્ચિંત થઈને ફરતા હતા. ફરતા ફરતા એમ કહેવાય છે, વચરામૃત દસમામાં આ વાત અમારા જે ઉસ્તાદથી લખી છે. સેવકરામ નામે એક સાધુ મળ્યો. એ સેવકરામ મૂળ અયોધ્યાપુરનો હતો. એટલે એ બીમાર થઈ ગયો હતો. પેટ ખંડ બેસવું તે ઝાડાઉલટીને એને દર્દ થયું હતું. ઝાડાઉલટી તો થઈ, પણ ઝાડાઉલટી લોહીની થતી હતી. એટલે કોઈ બચી શકવાની એમની આશા સેવકરામને રહી નહીં. હવે પોતે મૂળ યાત્રાના સંઘમાં નીકળેલો, પણ બીમાર પડેલો જોઈ અને સંઘના લોકો ચાલ્યા ગયા. સંઘમાં એવું થયું કે બીમાર માટે એક માટે ક્યાં રાહ જોઈને બેસી રહી. ત્યારે બીમાર પડી ગયા, રડવા લાગ્યો. નિંતન વર્ણીએ જોયું તો બાબાની રડે. એટલે પૂછ્યું, બાબા શું તકલીફ છે? તો મારે આ ઝાડા ઉલટી થાય છે લોહીની, ને કોઈ સેવક નથી, મદદ કરવું છે. ભગવાને કહ્યું, ચાલો અમે તમારી સેવા કરીશું. પણ તકલીફ બહુ મોટી હતી. શ્રીજી મહારાજ એમ કહે છે કે એ બાબા પાસે 1000 સોનો મોરો, 1000 સોના મોરોનો પોતું હતો. કોઈ માણસ એવું માને કે અમે પૈસાથી સુખી થઈ જઈએ, એ વાતમાં ફરક થાય. દરેકની સાથે પ્રેમ ભાવ રાખો, સ્નેહ રાખો. બીજી બાબતમાં તમારા ગ્રુપને જાળવી રાખો, તમારા કુટુંબને જાળવી રાખો. ગ્રસ્ત હોય તો પોતાના કુટુંબને જાળવી રાખો. જે રીતે એને સાનુકૂળતા રીતે એનું પોષણ થાય. નાના હોય ત્યારે પુત્રપણાનો ભાવ રાખે સંતાનો પ્રત્યે, પછી સંતાનો મોટા થાય એટલે એને મિત્રપણાનો ભાવ રાખી અને એની સાથે વ્યવહાર કરે. એની જરૂરિયાતને જાણી લેવી જોઈએ અને એના કર્તવ્યને જાણી લેવું જોઈએ. ઠીક છે, ઠપકો આપવા જેવો તો ઠપકો એને આપવાનો, આ બરોબર નહીં થતું, પણ એની પાછળ પડી જવું એ હિતાવ નથી. સાધુ પુરુષોએ પોતાના ગ્રુપને જાળી રાખવું જોઈએ. અને શ્રીજી મહારાજે આ કામ પોતાની સમકાલીન સમયમાં કરાવ્યું. આ મંડળોની પદ્ધતિ કોઈ બાબાઓમાં હતી જ નહીં. અત્યાર સુધીના પરમહંસ દીક્ષા એટલે કે એમાં આવી વ્યવસ્થા ન હતી. સંન્યાસીમાં સંન્યાસી ગમે તે સાધુ થાય અને ગમે તે વિતરણ કરે. તો શ્રીજી મહારાજે આ મંડળ પદ્ધતિ કરી કે તમે પોતાના શિષ્ય બનાવો અને એને સદમાર્ગે વાળો, એને સારા સદગુણો આપો અને એને સત્કર્મમાં જોડો. આ શ્રીજી મહારાજનો સિદ્ધાંત હતો. એટલે શ્રીજી મહારાજના વખતમાં જેમ આજના સમયમાં છે તેમ તે સમયે પણ ચાલતું હતું. કોઈની પાસે 10 શિષ્યો હતા, કોઈની પાસે 25 શિષ્યો હતા, કોઈની પાસે 50 શિષ્યો હતા. આનંદાનંદ સ્વામી જેવા પાસે 100 શિષ્યો પણ હતા. માનુભાવાનંદ સ્વામીજી જેવા પાસે 60 શિષ્યો પણ હતા. જે લોકો ગામડામાં વિતરણ વધારે કરતા હતા એની જોડે શિષ્યો વધારે હતા. તો ભાઈ બાબત છે. ગોપાળાનંદ સ્વામી જોડે શિષ્યો ઓછા હોય, કારણ કે વિતરણ ઓછું હતું. એનું બહુ મોટા સ્થાનોનો નિવાસ હતો. મુક્તાનંદ સ્વામી પાસે શિષ્યો ઓછા, કારણ કે ઉંમર થઈ ગઈ. મહારાજની પાસે આવતા પછી એક સ્થાનમાં શાંતિથી રહેતા ભજન કરતા. અમુક સંતોએ જોઈ જાણીને શિષ્યો કર્યા હતા. જેમ કે પ્રેમાનંદ સ્વામીએ કોઈ શિષ્ય ના કર્યા, સુકાનંદ સ્વામીએ કોઈ શિષ્ય ના કર્યા. એ જરૂર નથી, આ ભગવાન ભગવાન આવા બી સંતો હતા. પણ મહારાજે મંડળે એને પણ કહ્યું કે જેના શિષ્યો નથી તેને કોઈ મંડળ સાથે જોડાઈ રહેવા. તો આવા સંતો જે મંડળ સાથે, મુક્તાનંદ સ્વામીના મંડળ સાથે સુકાનંદ સ્વામી જોડાઈ રહ્યા. બસ આવું એક નિયમ મુક્તાનંદ સ્વામીના સાથે પ્રેમાનંદ સ્વામી પણ જોડાઈ રહ્યા. તો એમાંથી સાનુકૂળતા શું પડે? એકબીજાનું ધ્યાન રાખી શકે, દરખાસ્ત કરી શકે, બરદાસ્ત કરી શકે, એકબીજાની જરૂરી ચીજ છે.
પણ મોટામાં મોટું કામ એ કરવાનું સંતોના મંડળમાં રહેતા હોય, ત્યાગીના મંડળમાં, તો બહુ કાળજી રાખવાની શિષ્યોની. શિષ્ય ખોટે માર્ગે ચાલ્યા ન જાય, અને એના માટે ગુરુએ સાવધાન રહેવું જોઈએ. ગુરુજી પોતાનો ખોટો રસ્તો ન પકડી લે, એ જરૂરી છે. બાકી અંત સમય લાખો રૂપિયાની કે કરોડો રૂપિયાની મૂડી બી કામ નહીં આવે. શ્રીજી મહારાજના સમકાલીન સમયમાં એક પ્રસંગ બની ગયો. વ્યાખ્યાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામી બે સગા ભાઈ હતા. મધ્યપ્રદેશના હતા, યુપી બાજુના હતા. વ્યાખ્યાનંદ સ્વામી સાથે 50 સાધુ હતા. 50 સાધુના મંગળધારી વ્યાખ્યાનંદ સ્વામી હતા. અને સંત પણ કેટલા સમર્થ હતા. સંત પણ કેટલા સમર્થ હતા. એક મૂળી દિવાળી ઘોડી અચરજકારી છે, એ વાત નથી કઈ થોડી અચરજકારી છે. શાસ્ત્રમાં લખ્યું કે વ્યાખ્યાનંદ સ્વામી જ્યારે અમરસિંહ દરબારમાં ગયા ત્યારે દાહક ખાચર અને ઉંમર નાની 14-15 વર્ષની, અને ભગાદોશીની ઉંમર પણ નાની 14-15 વર્ષની, એ બહુ મિત્રો હતા. એ ઘોડી જીવતી કરી ત્યારે ભગાદોશી ત્યાં ઊભા હતા. એટલે ભગાદોશીને એમ થયું કે આવી રીતે મરેલાને જીવતા કરવા એ સામાન્ય માણસનું કામ નથી, એ શક્ય જ નથી. અને ત્યારે જ એને માની લીધું કે આ ભગવાન જેવા સાધુ છે, અને પગે લાગીને કહ્યું, મને વર્તમાન પોતે મૂળ જૈન, પુસ્ત જૈન, જિંદગીમાં નાના એવા જૈન, પણ વર્તમાન ધારણ એક નિયમ કર્યો દીધો. અને એટલી બધી મુસીબતો આવી ભગાદોશીના જીવનમાં, એટલી બધી મુસીબતો આવી, પલે પલે મુસીબતો આવી, પણ ભગાદોશીએ બધી મુસીબતો શાંત કરી. એક વાર સારંગપુરમાં વાઘા ખાચરના દરબારમાં મહારાજને કહ્યું, વાઘા ખાચર મહારાજ ભગાદોશી બહુ સારા સત્સંગી છે, પણ એના ધર્મથી એના ભૈલાલભાઈના પિતા બહુ જ પરેશાન કરે છે, જૈન સંપ્રદાયમાં લઈ જાય, પણ કચ્છના મસ્ત હતા. એટલે આવા મોટા સંત હતા. હવે એ જ્યારે આવતા હતા, રોજકાની પહેલી બાજુ એક ગામમાં આવ્યા ત્યારે બીમાર પડ્યા, જળાવૃત્તિનો રોગ થયો. વ્યાખ્યાનંદ સ્વામી 50 સંતો હતા. એ 50 સંતો સેવામાં હતા. એક દિવસ થયો, 2 દિવસ થયા, 4 દિવસ થયા, 5 દિવસ થયા. પછી સંતોને એમ કે ક્યાં સુધી રાહ જોશું? રાહ ક્યાં જોશું? મહારાજના દર્શન ક્યાં થશે? શ્રીજી મહારાજના દર્શનની ઉતાવળે બધા સ્વામીએ કહ્યું કે સ્વામી, સંતો તમારે, તમે અંતર્જામી સમજી ગયા કે અમને જવું છે, તમારે જવું હોય તો તમે જઈ શકો છો. એક કારો સંતોને મારી જોડે રહે, એક સંતની જોડે રહ્યા. હવે એને મનમાં એમ થતું હતું કે બધા મહારાજ જોડે ગયા અને હું રહી ગયો, એ પણ ગયા. બીજી બાજુ વ્યાખ્યાનંદ સ્વામીએ યોગ ધારણા કરી અને શરીર છોડી દીધું. પહેલા દર્શન કરવા માટે ગઢપુર ગયા ત્યારે પહેલું જ મહારાજે કોઈને પૂછ્યું કે વ્યાખ્યાનંદ સ્વામીના સંતો આપણને દર્શને આવે છે. એટલે કીધું કે પેલા વ્યાખ્યાનંદ સ્વામીના, મહારાજને ખબર કે વ્યાખ્યાનંદ સ્વામીની ઉંમર છે, એટલે પૂછ્યું કે વ્યાખ્યાનંદ સ્વામી ક્યાં છે? તો કે વ્યાખ્યાનંદ સ્વામી તો આ ગામમાં છે અત્યારે. એની સેવામાં કોણ છે? તો કે એક સંતને રાખ્યા હતા, એ પણ આવી ગયા, અત્યારે કોઈ સેવામાં નથી. શ્રીજી મહારાજ એટલા ખીજાણા મહારાજ કે જેને ગુરુનો મહિમા ના હોય એને ભગવાનનો શું મહિમા? અત્યારે ને અત્યારે 50 દર્શન કર્યા સિવાય પાછા કઈ દર્શન કરવા નથી તમે. મહારાજે દર્શન ના આપ્યા અને ગામમાં પાછા ગયા ત્યારે 50 શિષ્યને ગુરુજી મળ્યા નહીં. ગુરુજી ત્યાં નારી ભક્તોએ 50ને ચર્ચા કરી. શ્રીજી મહારાજ એવા ખીજાણા શું મહિમા સમજો છો? આવા ભગવાન જેવા સાધુ ને ત્યાં મૂક્યા. એટલે મહારાજે કીધું કે મંડળમાં સંપ રાખો અને ગુરુને માટે બલિદાન આપો. ગુરુએ તમારા માટે બલિદાન આપ્યું તો ગુરુને માટે બલિદાન આપો. આ નીતિ ન્યાય. પૈસાથી તમારી સેવા નહીં થાય એટલું ધ્યાન રાખજો. કોઈ એમ કે લાખો રૂપિયા છે ને કરોડો રૂપિયા છે ને હું મેદાન મારી જાય છે, ઘાસ ખાય છે, ત્યારે શક્ય નહીં બને. પૈસાથી ના, બાપ દીકરાને મારી નાખે, દીકરો બાપને મારી નાખે, પૈસાથી જ થાય છે. બહુ પૈસાથી તો આવું થાય. અને ગરીબના છોકરા, ખાલી ખેડૂતના છોકરા હોય. મેં એક મધ્યપ્રદેશમાં ગયો ત્યારે એક ભાઈને મેં જોયેલા, સંપ્રદાયના પૂર્ણ ભાવવાળા હતા. ખાલી કે મા બાપની સેવા માટે લગ્ન કર્યા ન હતા. કારણ એકના એક દીકરા હતા કે હું લગ્ન કરીશ અને કોઈ બેન એવી આવશે તો મા બાપની સેવા કરવાની. આજીવન બ્રહ્મચારી માણસ રહ્યો પણ મા બાપની સેવા કરી, બસ સેવા કરવાની. સેવા હોય
મેં ઘણા એવાને જોયા છે કે 80-90 વર્ષના વડીલોને બધા પ્રેમથી નવડાવતા હોય, પોતે કરોડપતિ હોય પણ મા બાપને શાંતિથી સાચવતા એવા હોય. અને કોઈ એવા હોય ચંચલ હોય, કંઈ કરતા નથી હોતા, તો પૈસેથી સેવા નહીં થાય. સેવા કરવા માટે સદગુણો જોશે, એમાં સંસ્કારો નાખવા પડશે. સેવક રામ એકલો જ પડી ગયો, કોઈ સેવક નથી. સંઘવાળા પણ ચાલ્યા ગયા, મૂળ પોતે અયોધ્યાનું વતની. श्री जी महाराज ने कहा बाबा आप चिंता मत कीजिए, मैं आपकी सेवा करूंगा। अरे बाबा ने इतनी बड़ी झाड़ा उल्टी ने थाय चाली न सके, भगवान के એટલા ઉપાડવા કેવી રીતે, લઈ ક્યાં જવા, ગ્રામે પહોંચાડવા કેવી રીતે? પણ ત્યાં જે કેળાની વાડી હતી, એક મોટું વટવૃક્ષ હતો, એ વડના વૃક્ષ નીચે તેને સેવકરામને બેસાડ્યા અને ભગવાન એ કેળાવાળાને પૂછી અને કેળાના પત્તા લાવ્યા અને એક હાથ ઊંચી પથારી કરી અને સેવકરામને અંદર સુડાવ્યા અને ભગવાન એની સેવા કરવા લાગ્યા. 2 મહિના સુધી સેવા કરી મહારાજે. કેટલી? 2 મહિના સુધી સેવા. પોતાનો પ્રવાસ 2 મહિના લંબાવી દીધો. આ બાબાની પાસે 1000 સોનામણો હતી, એમાંથી અડધી સોનામણ કે 5 સોનામણ આપીને એમ કે લ્યો इसका गोधूम, इसकी शक्कर, इसका घी लेकर आइए. तो પોતાના પૂરતું જ મગાવે અને ભગવાન કરીને એને રાંધી ખવડાવી. આ બાબાને અમે રાંધી ખવડાવી. 2 મહિના સુધી અમે એની સેવા કરી. પછી બાબાએ ક્યારે કીધું નહીં કે અંબેગા તમે પણ જમજો. અમે તો વનનો જંગલ, અમે તો ગામમાં જતા અને માગી લાવતા અને ઘણીવાર ન મળે તો ઉપવાસ પણ કરતા, પણ સેવક રમે અમને ક્યારે પણ કહ્યું નહીં કે તમે અમારી સાથે જમો. ભાઈ અને શું કહેવાય, શું કહેવાય? કૃતજ્ઞ. શું કહેવાય? કર્યા કૃતને ના જાણે તેને કહેવાય કૃતજ્ઞ. 2 મહિના સુધી સેવા કર્યા પછી કहीं જ્યારે મહારાજને આપતું નહીં અને બાવો એમ કહે છે, મને મહારાજ કહે છે કે એ વડમાં 5000 ભૂત રહેતા હતા, છતાંય અમે એને કોઈ ડર ન માન્યો તો ભૂતો તો રહે. અમે એની સેવા કરી અને પછી તો એવો સાજો થયો, શેર ઘી પટાડ્યો એવો સાજો, અને શેર ઘીનો હલવો બનાવીને થઈ ગયો. અને શ્રીજી મહારાજને પૈસા પર અનાજ ના આપે. 1 મણ વજન હતું પાછું. પૈસાનું પોતું પોતાનું એ નથી. મન વજન સામે ભગવાન ઉતારે લ્યો તમારી. અને મહારાજ કે અમારો તો સ્વભાવ હતો, વજન નામે એક ઊંડાલ પણ રાખતા, આવો અમારો સ્વભાવ. તો સાધુ જાણીને અમે સેવા કરી અને પછી અમે આ રામેશ્વરને વેંકટાદ્રીને માર્ગે જવા લાગ્યા. ત્યારે એને કીધું હું પણ આવું. ભગવાને કહ્યું તમારે ને અમારે નહીં કરે, તમારાને એવા કોઈ સદગુણો નથી, તમારાને કૃતજ્ઞ પણ છે, તમારે ને મારે નહીં બને. મારા ઉતાવળા ચાલવા રાખ્યા અને બાવું ચાલી ગયો. સમય જતા ભગવાન તો ત્યાંથી ચાલ્યા ગયા. વૈકંઠાદ્રી તિરુપતિ બાલાજી ગયા, ત્યાં દર્શન કરીને રોકાયા. પ્રસંગ એવો બન્યો, સમય જતા આ જે સેવકરામ હતો એ ભૂતપુરીનો મહાન હતો. ભૂતપુરી મંદિર તેના મહાન હતો. ભૂતપુરીને અત્યારે શું કહે છે? ભૂતપુરીને ભૂતપુરી રાજીવ ગાંધીને મારી એમ કહે તિરુવલ્લમ, એને ભૂતપુરી તિરુવલ્લમ. એ જ તિરુવલ્લમ એ જ રામાનંદ સ્વામીનો, રામાનુજાચાર્યનો જન્મ. તિરુવલ્લમ છે ને ત્યાં જ રામાનુજાચાર્યનો જન્મભૂમિ ત્યાં છે. એટલે એ ભૂતપુરીમાં માનત બન્યો. થયું એવું ભાઈ, કોઈને સાંભળો, જીવનમાં સુખી થવું હોય કોઈને આપીને રાજી, કોઈનું લઈને રાજી, સુખી નહીં ક્યારે નહીં. મેં પેલા વર્ષો પહેલા ગજરા જોશીની વાત સાંભળી. ગજરા જોશી લાકડા લેવા જંગલમાં ગઈ ગઈ અને હવે આમ રોટલા મૂક્યા હશે, કોઈ ઝાડ નીચે બાંધ્યા હશે, એમાં કૂતરું આવીને ભાતું ખાઈ ગયું. ગજરા જોશી
સવારથી સાંજ સુધી લાકડા લેવાના, બપોર પડ્યા એટલે માજી રોટલા ખાવા ગયા. રોટલા ટુકડા થઈ ગઈ એટલે આમથી આમ ચક્કર મારે રોટલા. વણઝારો કે માજીને કંઈક જરૂર છે પણ કંઈક ખબર નહીં શું છે. વણઝારો ત્યાંથી કોટ લઈને નીકળે ને વણઝારો, એટલે વણઝારે પૂછ્યું કે બા શું હતું, કેમ ચક્રો મારો છો? તો કે આ મારું જો ને કે ભાઈ રોટલા ટુકડો ઉપાડી ગયા, ભૂખી બેઠી. તે મારી જોડે છે ને, મારી જોડે રોટલા છે ને, આવો ભેગા બેસીને ખાઈ. ઉભા રહી આપણે ભેગા બેસીને રોટલા ખાઈ. રોટલા હું લાવ્યો છું, ટિફિન લાવ્યો છું, બેસો. અને માજીએ વણઝારાના રોટલા ખાધા. ખાતા ખાતા બિચારીને આંસુમાંથી આંસુઓ પડી ગયા કે બાપા, કોઈને ખવડાવીને રાજી ખવાય તો કોઈનું ખાઈને રાજી ન થવાય. કોઈને ખવડાવીને રાજી થવાય તો કોઈનું ખાઈને રાજી ન થવાય. શું કરું લાચાર? ક્યારેક સમય આવશે તમારે ને મારે તો વેદ ક્યાં બેસે, પણ ક્યારેક સમય આવે ત્યારે મારું નામ ગજરા છે અને હું આ વાસમાં રહું છું. મને યાદ કરજો, મારા જેવી મદદ કરીશ બાપા, બીજું તો શું કરું? અંધારે કીધું કે મારી એમાં કોઈ એવો કંઈ ખર્ચાનો કંઈ વિષય નથી, આ તો છે ને, આપણે જમી લેવાનું. વર્ષો વીતી ગયા. વર્ષો પછી એ વણઝારો ત્યાંથી જતો તો એ ગામમાંથી, અને કોઈ પોલીસના ગોડામાં આવ્યો. કોઈક કારણસર એ ચોરીના કઢાવવામાં આવ્યો એટલે ત્યાંની સરકારે પકડ્યો. પકડીને જેલમાં લઈ જતા હતા. ત્યારે એને વણઝારે કીધું કે ભાઈ હું નિર્દોષ છું, હું તો કોર્ટ ચલાવું છું અને હું નીતિમાં બતાથી કામ કરું છું, મેં કંઈ એવું કર્યું નથી. તો કે કોણ તને જાણે છે? તો અહીં તો મને બાપા કોણ જાણે, હું તો દૂર દેશનો છું, કોર્ટ લઈને કાંઈ નહીં કરતો. તો કે ના, કાક સિવાય તો છૂટો કરીએ, તે સિવાય છૂટો ના કરીએ. ત્યારે એને વણઝારાને ખબર પડી કે બીજું તો કોઈ જાણતું નથી, પણ આ વાસમાં કુંભારની ગજરાબા એ મને ઓળખે છે અને કદાચ હું એને ત્યાં જોઉં અને એ કદાચ મને મદદ કરે તો આ કામ થઈ જાય. એટલે તને પોલીસોને કહ્યું કે મારે અહીંયા ગજરાબા કરીને મારા ઓળખીતા છે, તેના ત્યાં તમે આવતા હો તો એને હું વાત કરું. ગજરાબાને ત્યાં જ્યારે ઘણા દિવસે વણઝારાને આવતો જાણી અને ઓહો ભાઈ, તમે મારા ધર્મનો ભાઈ, મારો ધર્મનો ભાઈ, તમે ભાઈ ઘણા દિવસે? તો બા આ વાત બની છે. એમ તો કે હા, હું છું ને એ વાત છે નહીં બને, સાક્ષી જોઈ છે ને, હું ચમ મરી ગઈ છું, મારો ધર્મનો ભાઈ એ જગ્યા છે ના તને પકડે, ચાલો હું આવું છું. અને ગજરા દોશીએ ધમાલ મચાવી હતી, મારો ધર્મનો ભાઈ છે, મારો ભાઈ છે, તમે એને પકડો છે નો, વર્ષોથી જાણું છું મારા ભાઈને. અને તે દિવસે એને વણઝારાને કહ્યું કે ભાઈ જુઓ, મેં અત્યારે તમારું ગુણ મુક્ત કર્યું, અમારે ઘરે આવો, તમે રોટલો ખાઈ અને હું તમારા દેવામાંથી મુક્ત કરું, મુક્ત થો. મને આનંદ થયો. અત્યારે એક દિવસનો મારો ભાર મને ઓછો કર્યો. આ હંમેશા માટે નીતિ રાખવાની, કોઈને ખવડાવીને રાજી થઈએ પણ કોઈનું ખાઈને રાજી ન થઈએ, એનો લાભ ન થાય. ખાવું હોય તો મજૂરી કરીને ખાવ, પારકાનું ત્યારે લેવાનું આશા ન રાખતા. સેવક રમની આવી દશા જોઈ મારા રમણા થઈ જાય. એ સેવક રમ ભૂતપુરીનો મહાન બન્યો. છેલ્લી અવસ્થા આવી ગઈ ત્યારે બે હાલ થઈ જાય. કોઈ સેવા કરનારું મળ્યું. સેવકો સેવા કરે પણ જેવું મન લગાડીને સેવા, એને ત્યારે નીલકંઠ બની જાય. એના સેવકોને કહે છે તમે સેવા કરો છો પણ સેવા તો નીલકંઠ વર્ણીએ કરી હતી, કોઈની તાકાત નથી એવા સેવા કરી છે. સેવા તો નીલકંઠ વર્ણી, અને નીલકંઠ વર્ણી યાદ આવ્યા અંતે જઈને અંતે અને એને એટલું જ કહ્યું, હવે મારો દેહાંત નજીક છે તો હું તમને એટલું કહું કરજો, કોઈ સ્વામિનારાયણના આશ્રિત આ ભૂતપુરી દર્શન કરવા માટે આવે તો એને પાકળ સીધા આપીને જમાડજો, તોય હું એના ઋણ થકી મુક્ત થઈશ, એટલું મને લાગે. આટલું કહેતાની સાથે એનો દેહ પડી ગયો અને ઝિંઝર ગામમાં ખોરા પંડ્યા તરીકે જન્મ્યા. સેવકરામ કરેલું નડે ખોરા પંડ્યા તરીકે જન્મ્યા. પણ હવે એની ઉંમર 20 વર્ષની 22 વર્ષની થઈ.
સત્સંગી બહુ સારા, જિંજર ગામના સત્સંગી બહુ સારા. અને આમને ને દાંતને વેર થઈ ગયો, ખાવાની પરિસ્થિતિ. ગામના હરિભક્તોએ કહ્યું કે મહારાજ ખોડાભાઈ બહુ સારા સત્સંગી છે. ખોડાભાઈ ઉધેજના, ખોડાભાઈ જિંજરના. ઉધેજના નિષ્ઠાવાન ભક્ત હતા, જિંજરના ખોડાભાઈ નિષ્ઠાવાન હતા, ગરીબી વિરોધારી. શ્રીજી મહારાજે કહ્યું, શ્રીજી મહારાજને હરિભક્તો વિનંતી કરી કે મહારાજ આનું કઈ ભાગ્ય સાબિત થાય એવું કરો. બહુ સારા સત્સંગી છે, સત્સંગની સેવા કરે છે, બહુ સુંદર સેવા કરે છે, તો અનાજ પાણીની તકલીફ બહુ છે, કંઈક દયા કરો. શ્રીજી મહારાજ કહે છે કે હું દયા કરીશ તો એક નહીં બેસી. કેમ? તો કે ખોડાભાઈ પૂર્વજન્મના સેવક કામ છે, અમારી પાસે 2 મહિના સુધી સેવા કરાવી તો અમને કંઈ એનું પાણી આપ્યું નહીં, એનું પરિણામ એને ભોગવવું પડે છે. અને આજીવન આ પરિણામ એને ભોગવવું પડે છે. આજીવન આ પરિણામ ભોગ્યા સિવાય છૂટતો નથી, કારણ કે કરેલું નિષ્ફળ નહીં જાય. સુદામાએ ભગવાનના ચણા ખાધા તો એને આજીવન ભોગવવું. તે દરમિયાન શિહોરીના લાલજીભાઈ અને સૌજીભાઈ આ સભામાં શ્રીજી મહારાજના દર્શન કરવા માટે જિંજર આવેલા. શ્રીજી મહારાજને કહ્યું કે મહારાજ આ વિષયમાં અમે થોડું જાણીએ છીએ, આપ કહેતા હો તો વાત કરીએ. તો કે કરો. અમે મહારાજ દક્ષિણની યાત્રાએ ગયેલા અને યાત્રા કરતા કરતા અમારે જવું હતું રામેશ્વર. એટલે રસ્તામાં ભૂતપુરી આવે, તે ભૂતપુરી અમે રાત્રિ રોકાયા હતા. અને જ્યારે રાત્રિ રોકાયા ત્યારે આમ તો આપણે એને શું લેવા દેવા, અમારા તિલક ચાંદલો હોય પ્રસંગી તરીકે. રાત્રિમાં અમને ઉતારો આપ્યો અને અમે સુઈ ગયા. અમને છીક આવી ને છીક આવે કે બગાસું થાય તો સ્વામિનારાયણ 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 અવાજ થાય. એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ અવાજ થયો એટલે અત્યારે તો રાત્રે તો 2 વાગે તો કોઈ આવ્યું નહીં. તો સવારમાં વહેલા ઉઠીને તેના હોદ્દેદારી મહાન અમારી પાસે આવ્યા અને પૂછ્યું, તમે કોણ છો, ક્યાંથી આવો છો, ક્યાં જવું છે, મને આખા અર્થથી તમારો ઇતિહાસ કહો. તમે કરશો ને, આ જાણવા ખાતર તમને પૂછું છું. અર્થથી ઇતિ સુધી અમને ઇતિહાસ કહો. હવે થયું શું? આ બાવાને મૃત્યુ વખતે શ્રીજી મહારાજે દર્શન આપ્યું અને કહ્યું હતું કે તમારું જિંજર ગામમાં જન્મ થશે અને ખોલા પંજા રૂપે જન્મ થશો અને અત્યારે અમે સ્વામિનારાયણ એમ નામે જે પ્રસિદ્ધ છીએ ત્યાં અમને તમે મળજો, તમે તે મળશો. તમે આ વાત શ્રીજી મહારાજે અંતિમ અવસ્થાએ આ સેવકરામને કહી. એટલે સેવકરામે કીધું કે કોઈ સ્વામિનારાયણ અહીંયા আসતું તો મને ભગવાન સ્વામિનારાયણ દર્શન દીધા અને પોતે વન્ય રૂપે હતા, એ સ્વામિનારાયણ ભગવાન રૂપે પ્રગટ થયા છે અને મને દર્શન આપીને કહ્યું છે કે અમે સ્વામિનારાયણ રૂપે પ્રગટ થયા છીએ, તો તમો કોઈ સ્વામિનારાયણ આશ્રિત આવે અને જમાડજો. નહીં તો સ્વામિનારાયણને ખબર જ ન હોય ને એને પણ મહારાજે દર્શન આટલું કહેતાની સાથે દેખ્યું. પછી કે તમે સત્ય ઘટના કહો. એટલે સિહોરીના લાલજીભાઈ અને સૌજીભાઈએ કહ્યું કે અમે મૂળ સિહોરીના છીએ અને દક્ષિણની યાત્રાએ નીકળ્યા છીએ. ફરતા ફરતા અહીંયા ભૂતપુરી આવ્યા એટલે અમે રાત્રિ રોકાયા છીએ. બહુ સરસ. પછી આખો ઇતિહાસ કીધો, ભૂતપુરીનો ઇતિહાસ કીધો કે અમારા ગુરુ એક વાત બીજી રહી ગઈ મારે કહેવાની. શ્રીજી મહારાજની બાબુ ઓળખી પણ ગઈ ત્યારે હનુમાનગઢીમાં રહેતો હતો. અયોધ્યામાં હનુમાનગઢીમાં બાબુ રહેતો હતો અને મહારાજ દરરોજ દર્શન કરવા જાય. એક દિવસ શ્રીજી મહારાજ ગીતાનો પાઠ કરતા અને ગીતામાં એકાગ્ર ચિત્તે કરીને પાઠ કરતા હતા. ગોપી ગીત ગાતા. શ્રીજી મહારાજ ગોપી ગીત ગાતા, બહુ એકાગ્ર ચિત્તે ગાતા હતા. કે આમાં કે આવી જ રીતે પાઠ કરતા મેં એક છોકરાને જોયો છે, પણ હવે ક્યાં જોયો, આવી જ રીતે એકાગ્રતાથી ગોપી ગીતનો પાઠ કરતા મેં જોયો છે છોકરાને. પછી એને ત્યાં આવી ગયું, અલ્યા તું તો ધર્મદેવનો નહીં, તું તો ધર્મદેવનો છોકરો નહીં.
કેટલા વર્ષો ત્યાં 5 વર્ષ ત્યાં તું આમ ફરે છે. હું હમણાં જ અયોધ્યાથી નીકળ્યો છું. હજી 5 વર્ષ પછી પણ તારા ભાઈ મોટા ભાઈ રામ પ્રતાપજી હજી રગડાટ કરે છે, હજી ખાતા નહીં. ભલા માણસ આવો ધંધો કરે. હવે હું તને નહીં છું, હવે હું તને નહીં છું, હવે હું મારી સાથે રાખીશ. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, બાબા હું કંઈ તમારી સાથે બંધાયેલો નથી, હું કંઈ તમારી સાથે બંધાયેલો નથી. ત્યાગી થયા પછી જે પોતાના પૂર્વના સંબંધીને યાદ કરે એ સાધુ ના કહેવાય, એ તો વિજ્ઞાન છે. જો તમારે એની વાર બીજી વાર જો મારી પાસે જો મારા પૂર્વના સંબંધીની વાત કરશો તો વધારે ચાલી. હું તમારી જોડે રકાવામાં બંધાયેલો નથી. પછી બાબાએ કીધું નહીં કરું, કારણ કે ખપોટો ને નહીં કરું. અને આ સાધુરામને શિવરીના લાલીભાઈએ કહ્યું કે મારા આવી વાત ત્યાં થઈ ગઈ અને અમને પાકા સીધા આપીને અમને જમાડ્યા હતા. એટલે એ વાત તમારી મહારાજ બિલકુલ સત્ય છે. મહારાજે કીધું સત્યની સાચી જ છે વાત, એ વાત બિલકુલ સત્ય છે. તો ભક્તજનો હર હંમેશને માટે સેવક રામનું દ્રષ્ટાંત યાદ રાખવા જેવું છે. ત્યારે પણ એટલે આપણે સંપ્રદાયમાં કહેવાય છે કે સેવક રામ. સેવક રામ કેને કહેવાય? થઈ જાય અને સેવા ના કરે તો એમ જીવવાનું. મહારાજની સાથે સાથે જ રહે, પૈસાદાર ના મહારાજની સાથે જ રહે. જમવામાં જબરદસ્ત સત ભરીને લાડુ ફટકારી જાય, જ્યાં રસોઈ ત્યાં પહોંચી જાય. મહારાજ કે પ્રેમજીભાઈ તો હા તમે ક્યારેક સંતોને જમાડજો. મહારાજ અમે શું જમાડ્યું, અમારે કઈ તાકાત સંતોને જમાડ્યું. મહારાજ તમે સુખી જ છો ને ત્યારે. હવે સુખી પણ આટલા પૈસા તમારી જોડે ચર્ચું પીઠોડી ભરારે અમારા પ્રેમજીભાઈ સાથે પીઠોડીમાં ભગવાન મૂળો અને ખાવામાં તો 10 કિલો કેરી ખાઈ પાછો ન પડે પ્રેમજીભાઈ. ને જોગાનું જો કોઈ કેરી લાવી એવી સરસ પાકેલી કેરી ઉપર ભરીને લાવી. એટલે મહારાજ કહે છે કે પ્રેમજીભાઈ આ કેરી સરસ છે. હા મારો હું જોઉં છું તો મન લલચાય તો છે. પ્રેમજીભાઈ મન લલચાય કહ્યું પણ મહારાજ કે અમે તમને ખાઈ જવાની છૂટી આપીએ પણ આમાં બચવું ના જોઈએ. બોલો સરસ બોલો. મહારાજ લગભગ તો ના બધું 10 કિલો કેરી, 10 કિલો કેરી લગભગ તો ના બચે પણ 2-3 કેરી રહી પણ જાય. મારે કે એનું કામ મને કે તમે ખાઈ શકો એ બીજાની તાકાત ખરી, કોઈ ના તાકાત હું ખાવું કોઈ ના ખાઈ શકે. આ 10 કિલો કેરી ખાનારો ગ્રાહક તમને નહીં મળે મારા સિવાય. અને મહારાજ કે કોઈ મળી જાય તો અરે આપણા તરફથી રસોઈ કે મળી જાય. રંગમાં લાવી દીધો મહારાજ કે કોઈ થઈ જતો તો આપણા તરફથી રસોઈ. બોલો મહારાજ કે ભગો બેઠો ભગવાન બહુ મહારાજને ઈશારાથી સમજે અને બહુ હોશિયાર માણસ. એક જ કોપી રાઈટ કોપી, એક આમ 8 પાનમાં ફેર ના પડે. ભગો છે કે મૂળો તમે સાથે આવો તો 15-20 દિવસ તમને ઓળખાણ કરતા લાગે કે આ ભગો કહેવાય મૂળો કહેવાય. આવું બેનું એક રીતે. એટલે મહારાજ કે તમારા સિવાય બીજો ખાનારો મળે તો રસોઈ પાકી તો રસોઈ પાકી રૂપિયા 300 મૂકો. આ તો થોડું પાકો કરો. રૂપિયા 300 મૂકો, 300 ની રસોઈ થાય આટલા બધા 500-500. પ્રેમજીભાઈ કે મને ગેરંટી છે ને કોઈની તાકાત નહીં. રૂપિયા 300 મૂક્યા અને પછી મહારાજ કે જુઓ અમારો ભગવો છે ને એ ભગો કેરી ખાઈ જાય, ભગા ખાઈ જાય. મહારાજ ખાઈ જાઉં પણ ખાલી એક જ મિનિટ અડધી થઈ જાય પણ બાથરૂમ જવાની જગ્યા આપવાની, એટલે એક જ મિનિટ ખાલી. પ્રેમજી કે 1 મિનિટ જી આવશે મજા પેટ ખાલી થઈ જશે ત્યારે થઈ જવાનું કઈ વાંધો નહીં. પ્રેમજી મંજૂર તો ત્યાં મંજૂર પણ મારે ખાઈ જવી જોઈએ નહીં તો પછી એને રસોઈ આપવી પડે. મારે આપણે ને ચિંતા નહીં કે તમે વ્યવસ્થા કરી થઈ જાય સરસ મંજૂર. અને ભગવો પણ ખાનારો જબરો હેક પણ ઉડાવવા માંડ્યો. એક પછી એક કેરીઓ પ્રથમ તો ઊંચી પૂરી કરી નાખી. પછી મારે હવે મારો ટાઈમ થયો જેમ પછી જ્યાં મૂળાના ઘરે જઈને કહ્યું કાંઈ બોલ્યા સિવાય કેરીનો ટુકડો ચાલુ કરી દેજે, કાંઈ વિચારતો નહીં, પૂછવાય ના રહેતો ક્યાંય.
હું વચ્ચે મૂકી આવ્યો છું તારે પૂરી કરવાની છે, મહારાજની આજ્ઞા આવી રીતની છે. મૂળો કે કોઈ ચિંતા નહીં, કોઈ ચિંતા નહીં, એ બધું થઈ જશે. એટલે મૂળો જઈને ખાવા લાગી ગયો એટલે પ્રેમજીને ખબર ના પડી કે મૂળો આવ્યો કે ભગવો આવ્યો. અને કેરીનો ટોપલો ચાલુ થઈ ગયો અને જોત જોતામાં કેરી ઉગાડી દીધી. 10 કિલો. મહારાજ કે પ્રેમજી ભાઈ તમારી રસોઈ તો ફાઇનલ થઈ ગઈ, નક્કી થઈ ગઈ, પણ મારા 300 રૂપિયા ગયા. આ 300 રૂપિયા બરોબર જરૂર જણાશે તો વધારે માગીશું, બાકી લગભગ આમાં પતાવી દો. અરે ના ના, મારા 300 રૂપિયાની તો કઈ રસોઈઓ થઈ જશે, રસોઈ તો માપની હોય. 300 રૂપિયાની રસોઈ મારે કે આમાંથી 1 રૂપિયા પાછો નહીં મળે. જો જરૂર હશે તો એક બીજા તમારી પાસે માગીશું, મારે કે 1 રૂપિયો ના આપવો બીજો, મહારાજને કંઈક રૂપિયો ના આપવો. અને મહારાજે પ્રેમજીભાઈની રસોઈ બહુ પ્રેમથી કરી, 300 રૂપિયાની રસોઈ કરીને સંતોને જમાડ્યા. એટલે મહારાજે કહ્યું કે પ્રેમજીભાઈ આ તમારું દેવું વસૂલ કર્યું, તમારું દેવું વસૂલ કર્યું. નહીં તો તમને કોઈ ખોટી જગ્યાએ પાછો જન્મ લેવો પડે, દેવું ચૂકતા કરવા આવવું પડે. તમે મારા ભક્ત છો એટલે એ જાણીને આ દેવું તમને વસૂલાત આપી દીધું. શ્રીપતિ શ્રીધરમ સ્વામિનારાયણ.